ભુજ શહેરના વર્ષો જૂના ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને નક્કર પગલું ભરવામાં આવ્યું છે। શહેરની મધ્યમાં ભારે વાહનોના પ્રવેશને કારણે સર્જાતી ભીડ અને અકસ્માતની ભીતિને ડામવા માટે અંતે 21 કિલોમીટર લાંબો ભવ્ય બાયપાસ રોડ બનાવવાની દિશામાં કામગીરી ગતિમાન થઈ છે। આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીન સંપાદનની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેન્ડર બહાર પાડીને નિષ્ણાંત કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ સૂચિત 21 કિલોમીટર લાંબો નવો બાયપાસ માર્ગ ભુજની આસપાસના મુખ્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે ભુજોડી, માધાપર, સુખપર અને મિર્જાપરની સીમમાંથી પસાર થશે। આ માર્ગ તૈયાર થવાથી ભુજ, નખત્રાણા, ભુજ માંડવી, ભુજ મુન્દ્રા અને ભુજ ભચાઉ જેવા ચારેય મુખ્ય ધોરીમાર્ગો એકબીજા સાથે જોડાઈ જશે, જેના કારણે બહારથી આવતા ભારે વાહનોને શહેરની અંદર પ્રવેશવાની જરૂર રહેશે નહીં। હાલમાં આ પ્રોજેક્ટ માટે અંદાજે 45 હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે। પસંદ કરાયેલી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા જમીનનું ડિજિટલ સર્વે, કેડસ્ટ્રલ મેપિંગ અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેવી તકનીકી કામગીરી કરવામાં આવશે। આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો અને જમીન માલિકો સાથે પરામર્શ કરીને તમામ કાયદાકીય ગૂંચવણો દૂર કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જમીન સંપાદન અને કન્સલ્ટન્સી સેવાઓ માટે 114 લાખ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। વહીવટીતંત્રનું લક્ષ્ય છે કે આગામી 10 મહિનાના નિર્ધારિત સમયગાળામાં જમીન સંપાદનની તમામ પ્રક્રિયાઓ જેવી કે મહેસૂલી કામગીરી અને જાહેરનામા પ્રસિદ્ધ કરવાના તબક્કા પૂર્ણ કરી લેવામાં આવે। એકવાર જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારબાદ માર્ગ નિર્માણની કામગીરી વેગ પકડશે। ભવિષ્યમાં આ બાયપાસ કાર્યરત થતાં જ ભુજ શહેરના રહેવાસીઓને રોજિંદા ટ્રાફિક જામ અને પ્રદૂષણથી મોટી રાહત મળશે, તેમજ પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સુરક્ષિત બનશે।